बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महारानी की जय। श्री पद्मावतीपुरी धाम की जय। कदमला सजदा पकड़ के दो पाँव हुक्म करत है माशुक बीच सिख के मासुक तुम्हारी अंगना तुम अंगना के माशुक हुक्मे इलम दृढ़ किया रूहा झुक्या न हो टुक टुक महामती कहे साथ जी दयाल चर्चा का बखते अब तुम सुनियो चित्त दये लाल आज्ञा तखत। बोलो श्री लाल दास जी महाराज की आइए पूर्ण ब्रह्मक्षरातीत श्री राजश्यामा जी युगल स्वरूपना दिव्य पावन चरणों में प्रणाम करी परम धामना अखंड आनंद ने आत्मिक सुख आपी परम धामना अंकुर ने जगावा वाली दिव्य लीला ने श्रवण करावा माटे આપણે સૌ ચાલીએ શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ પન્નાજી કે જે બરાબર ભારતની મધ્ય ભૂમિમાં વિંધ્યાચલ પર્વતના ગુરુ શિખર ઉપર જ્યાં શ્રી વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજનો અખંડ દરબાર કે જ્યાં બ્રહ્મ સૃષ્ટિના પ્રેમ અને ભક્તિની કજા થવાની છે, ન્યાય થવાનો છે। 11 વર્ષ સુધી દિવ્ય અખંડ લીલા જાગણી રાસ રમાડી જગતના જીવો અને ઈશ્વરી સૃષ્ટિના અંશો સાથે બ્રહ્મ સૃષ્ટિને અખંડ મુક્તિનો અધિકાર આપવા આપ જે અંતિમ અવતાર લીલા કાર્યના રૂપમાં પ્રગટ થયા સર્વધર્મ શાસ્ત્રની સાક્ષી અને પુરાવા એને પ્રમાણિત કરી બતાવ્યા। વિશ્વ જાગણીનું ફરમાન લઈ નવતનપુરી ધામ જામનગર થી નીકળી છે પદ્માવતીપુરી ધામ સુધીમાં અનેક સ્થાનોના પર્યટન કરી અનંત આત્માઓને જગાડી અને પોતે આજ પદ્માવતીપુરી ધામના નામાં સ્થિત બન્યા છે। એ સ્થાનની અંદર વસતી દેવી પદ્માવતી દેવી જે કૈલાસ થી ચાલી પ્રાણનાથજીના દર્શન માટે પગે ચાલીને આવી અને સદા માટે વસી ગઈ તો પદ્માવતી કહેવાય।
જેને શાસ્ત્રોએ વિંધ્યાવાસીની કહી હતી, એ જ દેવીએ મુક્તિના દર્શન પ્રાપ્ત કરવા માટે, મુક્તિનો અધિકાર પ્રાપ્ત કરવા શ્રી પ્રાણનાથજીના ચરણમાં આવ્યા. શાસ્ત્રોમાં પ્રમાણિત કિલકિલા રૂપી ઝેરીલી નદીને અમૃત બનાવી અને પદ્માવતી દેવીને તપસ્યાના ફળમાં અખંડ મુક્તિ આપી. દેવીને મનોકામના પૂર્ણ કરવા, એના નામને અમર કરવા એ સ્થાનનું નામ જ પદ્માવતીપુરી ધામ આપ્યું. એવા નગર પન્ના નગરમાં શ્રીજી મહારાજ 5000 સુંદર સાતની જમાત સહિત વસ્યા છે. આપની જ આજ્ઞાથી, આપની જ ગાદી સિંહાસન તખતને બાર બાર પ્રણામ કરી આપના પરમ શિષ્ય પરમધામની આસબાઈ નિવાસના મહામતી સ્વામી શ્રી લાલદાસજી પોતાના આસન પર આરૂઢ થઈ પદ્માવતીપુરી ધામની અંદર 5000 સુંદર સાતની જમાતની મધ્ય યુગલ સ્વરૂપ શ્રી પ્રાણનાથજી અને બાઈજુરાજ મહારાણી શ્રી તેજ કુંવરજીની લીલાઓને અનુભવિત કરાવી રહ્યા છે. અષ્ટપ્રહરની સેવા પૂર્ણ થઈ. હવે પદ્માવતીપુરી ધામમાં 5000 સુંદર સાથની અષ્ટપ્રહરની લીલા અને સેવાઓની અંદર જે સુંદર સાથજીના કાર્ય વિભાગ વહેંચવામાં આવ્યા છે. કોઈની ભોજન સેવા છે, કોઈની વારી ગાવાની છે, કોઈ સેવા પૂજામાં, કોઈ તાલ મૃદંગ બજાવે, કોઈ વાણી ગાયન કરે, કોઈ ધામ દર્શન કરે છે, કોઈ લાકડા લાવવાની સેવા કરે છે, કોઈ મંદિર બનાવવાની સેવા કરે છે. તો આવા અનેક વિભાગો છે અને એને 36 કારખાના તરીકે મહામતી લાલદાસજીએ પ્રકરણને નામ આપ્યું છે. આ પ્રકરણ 72 ની અંદર 20 ચોપાઈઓમાં શ્રીજીના સાનિધ્યમાં એમની નિગરાનીમાં 20 વિભાગોમાં વહેંચાયેલા સુંદર સાતજીની મહાન સેવાઓને વર્ણન કરી છે. आइए श्रवण करें महामती लालदास जी के मुखारविंद से इस वाणी को 36 कारखाने। दिन आठो पहर की कही विरत जो एह नित कारखाने से वही कहूं साथी सब सेवन के। दररोज रात અને દિવસ કુલ 8 પ્રહરો અંતર્ગત બંગલાજી મંદિરમાં સુંદર સાતજીએ જે શ્રીજીની સેવા કરી છે એનું વર્ણન અત્યાર સુધી તમે શ્રવણ કર્યું। સુંદર સાતજીને જે કાર્ય સોંપવામાં આવ્યા છે વિભાગ વાળા 36 કારખાનાનો ઉલ્લેખ કર્યો છે। मूल कुल दीवानगिरी थी सेवा गरीब दास सोनित अरज करे अब चले न सेवा मो पास। सर्वप्रथम दीवानगिरी ना कार्य गरीबदास सुंदर साथ ने सौंप्या था। रहे नित्य श्रीजी ની સેવામાં પ્રાર્થનામાં રહે છે। એમણે ધણીના ચરણોમાં પ્રાર્થના કરી, હવે મારાથી આ સેવા કાર્યો થઈ શકતા નથી, હું અવસ્થાએ પહોંચ્યો છું। यह तुम देवो और को मजल रामनगर कही बहु आतुर होय के तब हुआ हुकम लाल पर। જ્યારે એમણે ખૂબ વિનંતી કરી રામનગર થી તો પન્નામાં આવી એના સર્વ અધિકાર महामती स्वामी श्री लालदास जी माटे हुक्म करवामां आव्यो। गढ़े से हुक्म हुआ पातशाह के हजूर तब वृंदावन को दई जान के काम जरूर। गढ़ामा महामती स्वामी श्री प्राणनाथ जी लालदास जी ने बादशाह औरंगजेब ની પાસે સંદેશો પહોંચાડવાનો આદેશ કર્યો। ત્યારે આ કાર્યની અધિકતા જોઈ આ દીવાનગીરીનું કાર્ય વૃંદાવનને સોંપવામાં આવ્યું।
लाल का रहना हुआ हुक्म ना हुआ देह सुनिए सकुंडल ने पर ने जाय कहो एह કુરાનની અંદર મૂસા હારૂનના પ્રસંગની આયત મળી અને ત્યારે લાલદાસજીને બાદશાહ પાસે જવાનો આદેશ રદ કરવામાં આવ્યો. શ્રીજીએ એમને મહારાજા છત્રસાલજીને સંદેશો પહોંચાડવા માટે એમને પન્નામાં મોકલ્યા. तब लाल दास को पठाए ले परने को पैगाम महाराजा सो मिल के दिया बुलावने का काम. સ્વયં લાલદાસજી મહારાજ પોતાના વિતક ગ્રંથમાં લખે છે ત્યારે મને મહામતી પ્રાણનાથજીએ લાલદાસજીને મોકલ્યા છત્રસાલજીને સંદેશો આપવા માટે. મહારાજાને મળી એમને બોલાવી લાવવાનું કામ એમને સોંપવામાં આવ્યું. आए पहुंचे पर नामे लाल चले ना तब तब छोड़ी वृंदावन ने सौंपी लाल को सब. संपूर्ण सुंदर साथजीनी આગેવાનીની જવાબદારી પહેલા જે લાલદાસ પાસે હતી એ દીવાનગીરીનું કાર્ય વૃંદાવનને સોંપવામાં આવ્યું હતું, પણ પોતાની જાતને અસમર્થ પ્રગટ કરી હવે પુનઃ આ ઉત્તરદાયિત્વ लालदासजी महाराज ने सौंपવામાં આવ્યું. दे पठाई कुंजी को लाल को हुआ हुक्म ये आई आज्ञा से सेवा करो अब तुम. ત્યારે સર્વ કાર્ય વ્યવહારની ચાવીનો અધિકાર પ્રાણનાથજીએ સ્વયં આજ્ઞા કરી લાલદાસજીને કહ્યું હવે તમારે જ કરવું પડશે. मूल 36 कारखाने का सब दिया हाथ लाल के जिनको जो कुछ चाहिए सो सब पहुंचावे है. ત્યારબાદ આ 36 વિભાગ કારખાના એટલે સેવા કાર્યના વિભાગ છે. સર્વની જવાબદારીનો વ્યવસ્થા લાલદાસજીને સોંપી અને કહ્યું તમારે જે જોઈતું હોય સુંદર સાથને પહોંચાડવાની જવાબદારી છે. एक मूल बाई जिए के सब पहुंचावे साज बस्तर जो पहन के तुम्हें क्या चाहिए आज. तार श्री तेज कुंवर बाईजी राज महाराणी બધા જ કાર્યોમાં પોતે પણ સ્વયં હાજર રહેતા એટલે પ્રાય લાલદાસજીને એમણે પૂછેલું આજ કોણ કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે. ત્યારે વસ્ત્રાભૂષણ અને સાજ સજ્જાની વસ્તુ એમની સેવામાં અંદર પહોંચાડી દેતા. दोनों स्वरूप और साथ के सब वस्त्र भूषण पहुंचावे स्नेह सो नित नित रंग नूतन. શ્રી બાઈજી અને શ્રીજી સાહેબ અને સુંદર સાથને માટે નિત્ય નવીન રંગો શોભાયુક્ત વસ્ત્ર અને આભૂષણ મહામતી લાલદાસજી પ્રેમથી એમની સેવામાં પ્રસ્તુત કરી દેતા. और अनाज सब जात के साक तरकारी शब मेवा मिठाई हरडे जो जिन समय चाहिए जब. મોદી ખાના એટલે કે કરિયાણાની બધી જ વસ્તુઓના પ્રકાર અનાજ દાળ ચોખા શાકભાજી મેવા મીઠાઈ દવાઈ હરડે વસ્ત્ર બધાની જ વ્યવસ્થા જેને જે સમય પર જે જોઈતું હોય એને પહોંચાડી દેતા. रोई सूत और बासन निर्गुण और सरगुण सब पहुंचावे समय पर आन आन देवे सयन. सुतराउ कापड़ रोई श्रृंगाરની સામગ્રી નિર્ગુણ અને સગુણ વેશની સમગ્ર સામગ્રીની ઉપલબ્ધિઓ બધા જ પ્રકારની જરૂરિયાતોને લાલદાસજી મહારાજ સુંદર સાથને મોકલ્યા આવક કરે છે. સહયોગી સુંદર સાથમાં આદેશ કરતા જ બધા લાવી લાવીને વસ્તુ બધાને વેચ્યા કરે છે. हाजिर रहे हजूर में बैठे श्री राज के पास आगे पीछे ना हो वही सेवा करे जो खास. આમ તો લાલદાસજી મહારાજ સદૈવ શ્રીજીની સેવામાં જ ઉપસ્થિત રહેતા હોય છે,
કોઈ પણ કાર્યમાં કદી વિલંબ નથી થયો. આ પ્રકારની સેવા ધર્મના પાલન કરતા સમસ્ત સાથીઓને લીધે આદર્શ પ્રસ્તુત કર્યા. इनके पास रहत है इन कारखाने में घनश्याम लेखा लिखे धर्मदास खजाने. અહીં મહામતી લાલદાસજીની સાથે એમના કારખાનાના ઘનશ્યામભાઈ રોજમેડ લખવાનું કામ કરતા અને ધર્મદાસજીને ખજાનચી બનાયા છે. संत दास शामिल रहे और चतुर रहे इत और मानिक रहत है कल्याण दियावत. આમ લાલદાસજીની મદદની અંદર સંતદાસ, ચતુરદાસ, માણિકદાસ અને કલ્યાણભાઈ રહે છે. એ બધાયનું કામ દોલત ખાનાની અંદર સહયોગ દેવાનું છે. ભિખારી દાસ ભી રહે ખજાના મકરંદ રખે इन पीछे गीगे को दई सेवा करे सब किए. ભિખારીદાસ ને ખજાનચી બનાવી અને એમને પણ કેટલાક દિવસ કાર્ય કર્યું. પછી મકરંદાસ ને સોંપવામાં આવ્યું. ત્યારબાદ ગીગાબાઈ આ કોષને સંભાળ્યો. બધાય સુંદર સાતની ભલી પ્રકારે સેવા કરે છે. કપડા મકરંદ દેવહી સબ સાથ ઓર શ્રી રાજ નિત સેવે સ્નેહ સો ફેર ખેમ કરન રખાઈન કાજ. વસ્ત્રખાનામાં મકરંદાસ અને ક્ષેમકરણને કપડાની રાખવાની સેવા કાર્યમાં હતા. બધા જ સુંદર સાત અને શ્રી પ્રાણનાથજીના વસ્ત્રોને ખેમકરણ પ્રેમથી યોગ્ય સમય પર યોગ્ય રીતે લાવીને સંભાળી રાખે છે. પહેલે નારાયણ દેવે કપડા રહે સેવા में हुकम देवे सब स्नेह सो फिर करी खेम करन आतम. સર્વપ્રથમ આ વસ્ત્રના ખાનામાં કપડા દેવાની સેવામાં સ્વામીજી આજ્ઞા અનુસાર નારાયણદાસ સેવા કરતા હતા. પછી એ સેવાને ખૂબ પ્રેમપૂર્વક એમણે કર્યા બાદ આ સેવા ખેમકરણને સોંપવામાં આવી. મહામતી કહે મોમિનો ये साथी सेवा के कहो के ताजु बहुत है जीने प्यार चरण धनी के जीने प्यारे चरण धनी के. बोलो श्री प्राणनाथ प्यारे की जय. આમ મહાન બુદ્ધિના સાગર મહામતી શ્રી લાલદાસજી સુંદર સાતજીને કહે છે, હમણાં તમને નામ વર્ણન બધાના કર્યા સેવા પ્રમાણે એ સાથી સેવાના છે. હજુ ઘણી બધી સેવાઓ છે. જેને જેને મહામતી પ્રાણનાથજીના ચરણો સાથે પ્રેમ છે સર્વે આ સેવા સાથે જોડાયા છે. આમ આ પ્રકરણ 72 20 ચોપાઈ સાથે પૂર્ણ થાય છે. કુલ ચોપાઈ 4352. બોલો શ્રી લાલદાસજી મહારાજ કી જય. પ્રણામ.